દુઃખ ના લગાડતા, જેમ કે સંસાર છે ને, સંસાર આ જમાનો એવો છે, તમે ગમે તેટલું માણસો હાથર તૂટીને ગહાઈ જશો ને તોય તમારો જસ નહીં હાલે, તમારો ઉપકાર ક્યારેય નહીં મોને. તમારા પરિવાર વાળા હશે, તમારા હગો બાપ હશે, તમારી હગી માં હશે, તમારી પત્ની હશે, તમારો હગો ભાઈ હશે, તમે ઘસાઈ જશો ને તોય તમારો ઉપકાર નહીં મોને. એક નાની અમથી કામ હારા કર્યા ને એક અમથી ભૂલ થઈ જાય ને તમને તરછોડી દેશે. આ સંસાર આવો છે, માયા એવી છે ભગવાનની. તો આ બધામાં છે ને પડવાની જરૂર નહીં. તમારે છે ને ખાલી તમારા કર્તવ્યનું પાલન કરો. આજ જેમ મારો દીકરો છે, તમારા દીકરો કેવું કર્તવ્યનું પાલન કરે છે કે એના બેહવાનું અને બેહીને મને માતાનું સ્મરણ કરી અને મને માતાને બોલાવવાની અને લાખો ભક્તો વચ્ચે મારા પ્રવચન કરવાના અને બે સારી વાતો કરી અને મારો દીકરો અહીંથી જાય ને એટલે બીજે દાડ ભૂલી જાય કે હું ગાદીપતિ છું. એનું જે કામ કરતો હોય ને એ રોજનું કામે લાગી જાય.